પણ જુબાની તો પછી લઈશું. તમે 7 મહિના સુધી જે અવોઇડ કર્યું પ્રોસેસ, એના માટે તમને સજા કેમ ના કરવી, એના માટે શું કેવું છે બોલો? તમને જેલમાં કેમ ના મોકલવા? 7 મહિના સુધી તમે કોર્ટને ફેરવ્યા છે. શું કેવું છે એના માટે બોલો? પેલા પેલો ઓર્ડર આપો. અને તમારું વોરંટની બજવણી કોણે કરી? એ જાણ કરીને મને ત્યાં મોકલું છું. એ ક્યાં છે મિસ્ટર સ્વામી? શું થઈ ગયું હતું? હા, પછી તો ક્યાં છે બજવણી? ક્યાં થઈ? મને તો ક્યાંય દેખાતું જ નથી બજવણી. વોરંટની બજવણી કરવાની હતી કે આરોપીને પકડીને લઈને આવવાનો હતો? શું હતું વોરંટમાં? શું લખેલું હતું? શેનું વોરંટ હતું? એટલે તમે બધા તમારા પોલીસ વાળા હોય એટલે એમને પ્રિવિલેજ મળી જાય બધું, એમ જેમ ફાવે એમ કરવાનું એમ. અને સામાન્ય વિટનેસને પકડીને અંદર નાખી દેવાનો 24 કલાક માટે. યસ, શું કેવું છે મિસ્ટર? બોલો તમને. શું જે બી રજૂઆતો કહી તો હું લઈ લઈશ. વોરંટની બજવણી નથી થઈ ને એની? લાવો અહીંયા આપો. એ તો કરવા માટે હુકમ કરેલ છે, પછી શું? આજે મેં તો સવાલ કર્યું છે. વોરંટની બજવણી તો મને દેખાતી જ નથી. ખાલી અંદર અંદર કાગળિયા કર્યા છે એકબીજાને પોલીસ અધિકારીઓએ. તમને મોકલી આપી છે, તમે વોરંટની બજવણી કરો. બસ રિપોર્ટ કરી દીધો અહીંયા. વોરંટ એક્ઝિક્યુશન ક્યાં? વોરંટની બજવણી ક્યાં એ બતાવો મને. યસ મિસ્ટર, આ વોરંટની બજવણી ક્યાં મને બતાવો ને. કેવી રીતે બજવણી થઈ? તો હમ કોણ છે મિસ્ટર સ્વામી? એમને કહેલું હતું ને ઓપન કોર્ટમાં બી. હા, કઈ વાંધો નથી. એમને ચાર્જમાં કોઈ હોય ને, એ જતા રહે એટલે પોલીસ સ્ટેશન બંધ થઈ જાય. તો યસ, શું કેવું છે બોલો મિસ્ટર તમારે? તમને સજા કેમ ના કરવી 174 પ્રમાણે? તો તમે પહેલા જ છો 450-800 કિલોમીટર રહેવા વાળા, અને એના માટે શું તમારે 7-7 મુદતો લેવાની? હમ? નહીં નહીં, કશું માફી નહીં. અહીંયા કોઈ કોઈને માફી નહીં મળે. ખોટું કરવા વાળા તો બિલકુલ નહીં મળે અહીંયા. તો એક મુદત હોય, બે મુદત હોય. મિસ્ટર 7 મહિના લીધા છે તમે. તો યસ, બીજું કઈ કેવું છે તમને? યસ, શું કેવું છે બોલો? 174 માં તમને સજા કેમ ના કરવી એના માટે કઈ કેવું છે તમારે? જે રજૂઆત કરો, હું સાંભળી. ઓકે. યસ મિસ્ટર, 174 વાંચો. લાવો. અને સ્ટેનોને બોલાવો. આ ભાઈ કોણ છે? આનું ડેઝિગ્નેશન શું છે? ટપાલ વાળો.
1 મહિનાની સજાની જોગવાઈ છે, દંડ છે. તો ના, માફી તો માંગશે જ. એ તો માફી તો માંગવા બંધાયેલા જ છે એ લોકો. તો એમાં કઈ નવાઈની વાત નથી. પણ 7 મહિના સુધી તમને સમન્સ સર્વ થાય છે, બધું સર્વ થયા પછી બી એઝ ઇફ કે તમે કોર્ટ ઉપર ઓબ્લિગેશન કરતા હોય એ વાત કરો છો. તો તમારો આખો એક પગાર જમા કરાવી દો. અહીં કેટલો પગાર છે એમનો? બધું જમા કરાવી દો. તમે 7 મહિના સુધી બધાને હેરાન કર્યા છે ને, તો 1 મહિનાનો તમારો પગાર જમા કરાવી દો. તમે બધા પોલીસ અધિકારી થઈ ગયા એટલે શું તમને પ્રિવિલેજ થઈ ગયું? બધું એવું થઈ ગયું? તમે મિસ્ટર, તમારા આવા 2-3 ઓફિસરોના કારણે આખું જે છે ને ઇન્સ્ટિટ્યુશન બદનામ થાય છે. એવું ના જોઈએ મારે. 1 મુદત ચલાવી, અમે 2 મુદત ચલાવી, 3 ચલાવી, 4, ક્યાં સુધી ચલાવવાનું? અને તમારા માટે વોરંટ ઇસ્યુ થાય એટલે તમારા માટે ખરાબ વસ્તુ કહેવાય મિસ્ટર. તમને જો તમને જે છે ને ઓફિસર્સ તરીકે તમારે અમને વોરંટ તરીકે બોલાવવા પડે, વોરંટ કાઢીને, તો પછી સામાન્ય વિટનેસ પાસેથી શું અપેક્ષા રાખવાની હોય? અને આ વોરંટની બજાવણી કેવી રીતે કરો છો તમે? કેવી રીતે કરો છો મને બતાવો ને. અમે સપોઝ કોર્ટમાંથી વોરંટ કાઢી તો શું કરો છો? તો તમને કોણ લઈને આવ્યો અહીંયા? વોરંટનું એક્ઝિક્યુશન તો થયું જ નથી. એટલે તમે ઓફિસર છો એટલે તમારે તમને એવી રીતે ટ્રીટમેન્ટ આપવાની. જો અહીંયા બધા એક જ છે, તો કોઈને કોઈ પ્રિવિલેજ નથી અહીંયા. મિસ્ટર, એમની પાસેથી અંડરટેકિંગ અને પેલું મને જમા કરાવી દો. નહીં તો અમને હું છે ને 5 દિવસ માટે, 6 દિવસ ને 6 દિવસ માટે હું અમને મોકલી દઈશ. તો આ રીતનું કોઈનું બિહેવિયર ચાલશે જ નહીં. આજે ને આજે જ ભરાવી દો હમણાં જ. બાકી રાખો એને. યસ, પછી નેક્સ્ટ શું છે? બોલો પછી. બોલો. अभी रिजर्व टेक મને અંડરટેકિંગ અને એફિડેવિટ સાથે આપી.